હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ કૃપાસ કુકિંગ પોઈન્ટ. આજે આપણે બનાવીશું વઘારેલો રોટલો. તેની માટે આપણે એક કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં તેલ લઈશું. તેલ અહીંયા થોડું વધારે લેવાનું છે. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં રાઈ એડ કરીશું. ત્યારબાદ તેમાં 4 થી 5 જેટલા કડી પત્તા એડ કરીશું. અહીંયા રાઈ અને કડી પત્તાને બરાબર હલાવીને તતડાઈ દેવાના છે. ત્યારબાદ તેમાં લસણની ચટણી એડ કરીશું. લસણની ચટણી મેં પહેલેથી જ તેલમાં કૂક કરેલી છે, એટલે અહીંયા તમે લસણની ચટણી કૂક નહીં કરો તો પણ ચાલશે. હવે તેમાં 1 કપ જેટલી છાશ આપણે એડ કરી દઈશું. છાશ એડ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને તેને સતત હલાવતા રહેવાનું છે. જો સતત નહીં હલાવો તો છાશમાંથી પાણી છૂટું પડશે. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો હલ્દી પાવડર એડ કરીશું. અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. ત્યારબાદ તેમાં 1/4 ટેબલ સ્પૂન જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું. અહીંયા આપણે લસણની ચટણી એડ કરી છે, તેટલા માટે આપણે લાલ મરચું પાવડર ઓછો એડ કરવાનો છે. હવે તેને સતત હલાવતા રહેવાનું છે. તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું. અહીંયા આપણી છાશનો ઉકાળો આવી ગયો છે. તેમાં ભાગેલો રોટલો એડ કરી દઈશું. રોટલો એડ કર્યા પછી તેને સતત હલાવતા રહેવાનું છે, જેનાથી રોટલો છાશ બધી ચૂસી લે એમ. જરૂર પડે તો તેમાં થોડુંક પાણી એડ કરીને હલાવી દઈશું. બરાબર તેને હલાવી લેવાનું છે. ત્યારબાદ તેમાં 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને કૂક કરવાનું છે. હવે ઢાંકણ ખોલીને આપણે જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડ્યું છે અને રોટલો પણ આપણો બરાબર કૂક થઈ ગયો છે. ત્યારબાદ તેમાં થોડાક ધાણા એડ કરીને તેને હલાવી દેવાનું છે. ત્યારબાદ તેને સર્વ કરી દઈશું. તૈયાર છે આપણો કાઠિયાવાડી સ્ટાઇલમાં વઘારેલો રોટલો. જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.